હેલો એવરીવન, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ સ્ટુડન્ટ્સ, આજે વાત કરીશું તમારી આવનારી ફેબ્રુઆરી મહિનાની પ્રેક્ટિકલ એક્ઝામ વિશે. ટૂંક સમયમાં તમારી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ એક્ઝામ શરૂ થનાર છે અને તમારા માઇન્ડમાં નાના કે મોટા ડાઉટ્સ જો રહેલા હોય તો આ વિડીયોના અંત સુધીમાં તમારા દરેક ડાઉટનું ક્લિયરન્સ તમને મળી જશે અને ઘણો બધો ફાયદો પણ થશે. આ વિડીયો જોશો, સમજશો અને જો તમે તમારી એક્ઝામમાં આના પોઈન્ટને એપ્લાય કરશો તો ચોક્કસ તમારા 50માંથી 40 ઉપર માર્ક આવવાના ચાન્સ પૂરેપૂરા વધી જશે. તો સ્ટુડન્ટ્સ, શરૂ કરીએ આજનો આ વિડીયો. સૌપ્રથમ હું તમને સમજાવવા માંગીશ કે કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ જે કોડ છે આપણો સબ્જેક્ટનો 53 જે છે, થિયરી કેમેસ્ટ્રી હોય તો એનો સબ્જેક્ટ કોડ 52 છે, તો આપણે એને પણ ઓળખીએ. અને જે બ્લ્યુપ્રિન્ટ કહેવાય છે, જે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવી છે, એમાં આપણી પાસે કુલ 5 ક્વેશ્ચન છે. એમાં પ્રેક્ટિકલને લગતા 3 ક્વેશ્ચન છે. દરેક ક્વેશ્ચન હું સમજાવીશ અને કઈ રીતે એને પ્રેક્ટિકલમાં આપણે એપ્લાય કરીશું એની પણ માહિતી લઈશું. પહેલો ક્વેશ્ચન છે રેડોક્સ ટાઇટ્રેશન, રેડોક્સ અનુમાપનો, જે તમારે માર્ગદર્શિકા વિના તમારી મેન્યુઅલને સાથે નથી લઈ જવાની અને આ પ્રેક્ટિકલ તમને કુલ 17 માર્ક્સ એટલે કે 17 ગુણનો પૂછાશે. એના માટેનો સમય જે છે 1 કલાક અને 15 મિનિટનો તમને સમય મળશે. આ પ્રેક્ટિકલ વિશે હવે સમજીએ કે શું કરવું હોય તમારે. તો રેડોક્સ અનુમાપનોમાં 17 ગુણમાંથી સૌથી અગત્યનું હોય છે બ્યુરેટ રીડિંગ. બ્યુરેટ રીડિંગના તમારા 10 માર્ક હોય છે સ્ટુડન્ટ્સ. જો તમે બ્યુરેટ રીડિંગ સાચું લઈ આવો છો તો 17માંથી 10 માર્ક તો પાકા આવી જ જવાના છે. 2 માર્ક્સ રહ્યા ઓબ્ઝર્વેશન્સના, કે બ્યુરેટમાં શું લીધું, પીપેટમાં શું લીધું, ઇન્ડિકેટર, રંગ પરિવર્તન. અને 2 માર્ક્સ હોય છે તમારા ઇક્વેશનના, રેડોક્સ પ્રક્રિયા લખો છો એના. અને 3 માર્ક્સ વધ્યા તે કેલ્ક્યુલેશન એટલે કે ગણતરીના હોય છે. તો આ રીતે તમને 17 માર્ક. હવે જેનું રીડિંગ સાચું, ગણતરી સાચી અને બધી માહિતી સાચી, 100% તમને 17માંથી 17 માર્ક્સ મળશે. પણ સાચું બ્યુરેટ રીડિંગ લાવવું કઈ રીતે, પહેલો પ્રશ્ન આજ થાય આપણને. અને બ્યુરેટ રીડિંગ જ આપણને ઘણી બધી વાર મુશ્કેલીમાં મૂકી દેતું હોય છે. તો એક્ઝેક્ટ બ્યુરેટ રીડિંગ લેવા માટે અને રેડોક્સ ટાઇટ્રેશનમાં કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એના માટે ઓલરેડી એક ડિટેલ વિડીયો મેં બનાવેલો જ છે, જે તમને અહીંયાથી લિંકમાં જઈને મળી આવશે. તો એનો અભ્યાસ એકવાર ચોક્કસ કરી લેજો, એટલે રેડોક્સ ટાઇટ્રેશનને લગતી માહિતી મળશે. અત્યારે હું ટૂંકમાં કહું કે તમને જે KMnO4નું સોલ્યુશન આપવામાં આવે છે તેને બ્યુરેટમાં ભરીશું અને ઓક્ઝેલિક એસિડ અને ફેરસ એમોનિયમ સલ્ફેટ 2 જ પ્રેક્ટિકલ આપણા રેડોક્સના સિલેબસમાં છે. ઓક્ઝેલિક એસિડ હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડ 1 થી 1.5 ટેસ્ટ ટ્યુબ એડ કર્યા બાદ એને તમારે 50થી 60 ડિગ્રી સેલ્સિયસ પર વોર્મ કરવાનું છે, હૂંફાળું ગરમ કરવાનું છે. ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ વધારે ગરમ કરી લે છે અને રીડિંગમાં પછી ડિફરન્સ આવી જાય છે, અથવા તો ઓછું ગરમ કરો તો પણ રીડિંગ બદલાઈ જાય છે. તો એની પ્રેક્ટિસ તમારે ખાસ કરી લેવી અગત્યની છે. ફેરસ એમોનિયમ સલ્ફેટમાં થોડી તમને રાહત રહેશે, કારણ કે ગરમ નથી કરવાનું. H2SO4 એડ કર્યા બાદ તમે સીધું ટાઇટ્રેશન સ્ટાર્ટ કરી શકો છો. બહારથી કોઈ સૂચક, કોઈ ઇન્ડિકેટર નહીં. કેમ? તો કે KMnO4 એ સેલ્ફ ઇન્ડિકેટર છે, માટે આપણે બહારથી કોઈ સૂચક ઉમેરતા નથી. તમારું બ્યુરેટ રીડિંગ આવી જાય છે તો પહેલી વાત, તમારી લેબોરેટરીની અંદર રહેલા ટીચરને તમારે એની પર સિગ્નેચર કરાવવાની રહેશે. હા સ્ટુડન્ટ્સ, તમારે સપ્લિમેન્ટરીમાં લખવાનું હોય છે આ પ્રેક્ટિકલ, તો તમારે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું, એમાં પહેલું રીડિંગ લખવાનું. પુરોગામી પાયલોટ રીડિંગ લખી શકો, અથવા તો જે રીડિંગ આવે એ પણ લખી શકો છો. અને તમારા ટીચર પાસે સાઇન કરાવવી કમ્પલસરી છે. કેમ? તો કે જો તમે બધો જ પ્રેક્ટિકલ રીડિંગ સાથે લખીને ગણતરી પૂરી કરી દેશો અને રીડિંગ જો ખોટું હશે, બિલકુલ તમારા રેન્જની બહાર હશે, તો માર્ક નહીં મળે તમને. એટલા માટે આ ખાસ ભૂલતા નહીં, કારણ કે એકવાર રેન્જમાં આવશે તો પણ થોડા માર્ક્સ, કારણ કે માર્કિંગ સિસ્ટમ જે છે તે હું તમને કહું તો ±0.1નો ડિફરન્સ 2 માર્ક લઈ જશે. આમ કરતાં કરતાં જો 8.5 રીડિંગ દાખલા તરીકે આવવું જોઈએ અને 8.1 આવી ગયું કે 8.9 આવી ગયું તો તમારા 10માંથી 2 માર્ક થઈ જશે. અને 8ની રેન્જમાં આવવું જોઈએ અને તમે 9 પોઈન્ટ સમથિંગ લખી દીધું તો ગયા કામથી 0 માર્ક થઈ જશે. એટલા માટે આ વસ્તુ ખાસ કાળજી લેજો.
મોઢે પ્રેક્ટિકલ લખવાનો છે, જે રીતે જર્નલમાં લખો છો, માત્ર જર્નલમાં જે પ્રોસિજર તમે લખો છો, પદ્ધતિ લખો છો, એ એક્ઝામમાં લખવાની નથી. બાકી બધી જ વસ્તુ વ્યવસ્થિત લખીને તમારે 1 કલાક અને 15 મિનિટમાં પૂર્ણ કરી દેવાનું છે. તો ક્વેશ્ચન નંબર 2 પર આવીએ સ્ટુડન્ટ્સ. ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ, અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ. હવે આ પ્રેક્ટિકલ જેવો સ્ટાર્ટ થશે એટલે તમને એડવાઇસ આપવામાં આવશે કે તમારી મેન્યુઅલ જે છે, માર્ગદર્શિકા છે, તે લઈ આવો. બહાર મુકાવશે લેબોરેટરીની, એ બીજા પ્રેક્ટિકલથી તમે વાપરી શકો છો. ઘણા બધા સ્ટુડન્ટ્સને ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલમાં પોઝિટિવ નેગેટિવ રેડિકલ શોધતા તો આવડે છે, પરંતુ માર્ગદર્શિકામાંથી જોઈને જર્નલ પ્રમાણે લખતા નથી આવડતું. હા સ્ટુડન્ટ્સ, આ ઘણા છેલ્લા 4-5 વર્ષના બોર્ડ પરીક્ષાના મારા અનુભવો પરથી હું તમને કહું છું કે સ્ટુડન્ટ્સ લખી નથી શકતા. તમારામાંથી પણ એવા કેટલાય સ્ટુડન્ટ્સ હશે જેને હજુ લખવામાં તકલીફ પડે છે. એમાં કઈ રીતે લખાય છે? તો કે જર્નલમાં જે આપણે પહેલું ટેબલ બનાવીએ છીએ, પ્રાઇમરી ટેસ્ટ, ત્યારબાદ બી કરીને આપણે ઋણાયનની સમૂહની કસોટીઓ, નિર્ણાયક કસોટીઓ, સમીકરણો, ધન આયન સમૂહનું ટેબલ, નિર્ણાયક કસોટી, કસોટીઓ, સમીકરણના પરિણામ. આ જે પેટર્ન છે તે એક્ઝામમાં પણ ફોલો કરવાની છે. અને માર્ગદર્શિકામાં કયો આયન ક્યાં છે, એના સમીકરણ ક્યાં છે, એ તમને ખબર હોવી જોઈએ. તો જ તમે પૂરેપૂરા 17માંથી 17 માર્ક, બરાબર, એના પણ 17 માર્ક છે, એનો સમય પણ 1 કલાક 15 મિનિટ છે. પણ ખાસ કહું છું કે ઘણી બધી વાર આ સમય વિદ્યાર્થીઓને ઓછો પડે છે. કેમ? તો કે લખી નથી શકતા. બાકી કોઈ પ્રોબ્લેમ નથી, લખવામાં જ મોટે ભાગે સ્ટુડન્ટ્સ પાછા પડતા હોય છે. અને બોલો, સપ્લિમેન્ટરીમાં તો ચેકિંગ થશે. તમે મોડે મોડે કહી દેશો કે આ સાચું છે તો એનાથી માર્ક નથી મળતા. આમાં પણ એક રૂલ એવો છે કે પોઝિટિવ રેડિકલનો જે કંઈ ગ્રુપ પ્રેઝન્ટ આવે છે, ધન આયનનો સમૂહ, એ ધન આયનનો સમૂહ તમે તમારા લેબ ટીચર પાસે કન્ફર્મ કરાવી શકો છો. તો આ રહી ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલની વાત. એની જે શોર્ટકટ છે કે કયા એક ટેસ્ટ દ્વારા જ તમે ધન આયન અને ઋણ આયનને પારખી શકો છો, અને લખવાની પણ પદ્ધતિ સરળ કઈ છે, એના માટેનો પણ આપણો એક ડિટેલ વિડીયો અને ખૂબ જ ફેમસ થયેલો વિડીયો છે. એમાં બધી શોર્ટકટ આપેલી છે, જે તમે અહીંયા જુઓ છો એ પ્રમાણે. એની પણ લિંક તમને મળી જશે. એક્ઝામ આપતા પહેલાં જો તમે આ વિડીયો જોઈ લેશો તો ચોક્કસ તમને ઇનઓર્ગેનિકનો પ્રેક્ટિકલ સહેલો લાગશે. ક્વેશ્ચન નંબર 3, ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ, અથવા તો એને આપણે કાર્બનિક ક્રિયાશીલ સમૂહને ઓળખવો. અથવા તમારી પાસે આવશે ઓપ્શન. પણ સ્ટુડન્ટ્સ, તમારા માઇન્ડમાં જ એવું હોય કે હું મારી રીતે ઓર્ગેનિકનું પ્રેક્ટિકલ કરું કે ખાદ્ય પદાર્થનું, એવું નથી હોતું. તમને ઓલ્ટરનેટ આ પ્રેક્ટિકલ આપવામાં આવે છે. સપોઝ તમારો ટેબલ નંબર 1 છે, તમને ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ મળ્યું છે, તો તમારી સાથે જે છે તે સ્ટુડન્ટ્સને ફૂડ સ્ટફ એટલે કે ખાદ્ય પદાર્થ મળ્યો હશે. તો જે પ્રેક્ટિકલ જે દિવસે તમને મળે છે એ જ પરફોર્મ કરવો પડશે. આમાં બંને પ્રેક્ટિકલ સારી રીતે તૈયાર કરીને જજો. બંને પ્રેક્ટિકલ સમજી લઈએ. 6 ગુણનો આ પ્રશ્ન જે છે, 30 મિનિટનો સમય મળશે. કાર્બનિક પદાર્થમાં શું કરીશું? તો કે એમાં તમારે પદાર્થ નથી ઓળખવાનો, માત્ર ક્રિયાશીલ સમૂહ ઓળખવાનો છે. તો સ્ટુડન્ટ્સ, એમાં કાર્બોક્સિલિક એસિડ આવે છે, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, ફિનોલ અને એમાઇન. 5 ક્રિયાશીલ સમૂહ રહેલા છે. અને છઠ્ઠો ટેસ્ટ આપણે લખીએ છીએ અનસેચ્યુરેશન ટેસ્ટ, એટલે કે અસંતૃપ્તતા કસોટી. ઇફ યોર કમ્પાઉન્ડ ઓર ફંક્શનલ ગ્રુપ કન્ટેઇન ડબલ બોન્ડ, ધેન અનસેચ્યુરેશન ઇઝ પ્રેઝન્ટ. તો એમાં KMnO4નું 1 ટીપું નાખીને જાંબલી રંગ ડિસએપિયર થાય છે કે નહીં એ ચેક કરતી કસોટી છે. અને દરેક ફંક્શનલ ગ્રુપની એક કસોટી તમે કરી જે ક્રિયાશીલ સમૂહ હાજર હોય તેને હાજર બતાવો, બાકીનાને એબસન્ટ બતાવો. એનામાં જે પ્રેક્ટિકલમાં લખો છો એ જ મેથડથી તમારે લખી દેવાનો છે, પરિણામ બનાવી દેવાનું છે. સાચા ફંક્શનલ ગ્રુપના 6માંથી 6 માર્ક મળશે. જો તમે ખોટો શોધો છો પણ બાકીના ટેસ્ટ તમે બતાવ્યા છે એબસન્ટ, તો તમને 6માંથી 4 ગુણ પણ મળી શકે છે. તો લખજો ખાસ, એવું મારું તમને સજેશન છે. જે વિદ્યાર્થીઓને ફૂડ સ્ટફ એટલે કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટની કસોટી કરવાની છે. કાર્બોહાઈડ્રેટ્સ માટે તમારે પાસે છે મોલિસ કસોટી, ચરબીની હાજરી માટે છે એક્રોલિન કસોટી, અને પ્રોટીન માટે છે બાયયુરેટ કસોટી. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ લોટનું દ્રાવણ આપવામાં આવે છે તો એમાં તમને કહું તો જુવારનો લોટ હોઈ શકે, બાજરીનો હોઈ શકે, ઘઉંનો લોટ, મકાઈનો લોટ,
તો તમને કહું છું એમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનને તમે હાજર બતાવી શકો છો, પરંતુ જો ચોખાનો લોટનું હોય તો ચોખાનો થોડો વ્હાઇટ જેવો દેખાતો રંગ એ માત્ર કાર્બોહાઈડ્રેટની હાજરી સૂચવે છે, તેમાં પ્રોટીન કે ચરબી નથી હોતા. તો લોટના સેમ્પલથી તમે આટલો આઈડિયા ચોક્કસ લગાવી શકો છો, ટેસ્ટ પણ કરી શકો છો. જો તમને કોઈ ઓઇલી સેમ્પલ આપવામાં આવે છે તેલનું, તો સમજી લો એમાં ચરબી હાજર છે. એના દ્રાવણમાં તમે પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ KHSO4 નાખી ગરમ કરતા એક્રોલિન વાયુ જે તીવ્ર વાસ ધરાવે છે એ ચરબીની હાજરી સૂચવે છે. તમને ખબર પડે જ છે તો તમે હાજર બતાવી શકો છો. અને પ્રોટીન માટે તમને દૂધનું સેમ્પલ આપવામાં આવે છે, અથવા તો કઠોળના જે લોટ છે એમાં પણ પ્રોટીન હાજર હોય છે. તો એમાં બાયયુરેટ કસોટી NaOH અને CuSO4ની તમારે દ્રાવણ સાથે જાંબલી રંગના અવક્ષેપ પ્રોટીનની હાજરી સૂચવે છે. તો આ વાત થઈ ખાદ્ય પદાર્થની. એમાં લખવાનું કઈ રીતે છે, પ્રેક્ટિકલ કઈ રીતે કરાય છે, એનો પણ લેટેસ્ટ વિડીયો તમને મળી જશે. પ્લેલિસ્ટનું આખું આપણી પાસે ફોલ્ડર છે, એમાં તમને આપણા સિલેબસના અને કેમેસ્ટ્રી પ્રેક્ટિકલના દરેક વિડીયો મળી જશે. તો ખાસ એક્ઝામ પહેલાં એનો અભ્યાસ કરી લેશો તો તમારા 50માંથી 40 ઉપર 45 ઉપર માર્ક આવવાના ચાન્સ વધી જશે. ક્વેશ્ચન 4 જે છે તે વાઇવા છે, મૌખિક પ્રશ્નો, કુલ 6 માર્ક્સના. ઘણા વિદ્યાર્થીઓને વાઇવાનું પણ ટેન્શન હોય છે, તો સ્ટુડન્ટ્સ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ PhD પ્રશ્નો નથી પૂછાતા. તમારા બેઝિક કેમેસ્ટ્રી, એસિડ શું છે, બેઝ શું છે, pH કોને કહેવાય, સોલ્ટનું એક્ઝામ્પલ આપો, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, આ બધા બરાબર. ટાઇટ્રેશન તમે જે કરો છો કે ઇન્ડિકેટર શા માટે વપરાય, શા માટે તમે H2SO4 નાખ્યું છે, શા માટે ગરમ કરો છો, આવા બધા પ્રશ્નો પૂછાય છે વાઇવાની અંદર. તો તમારું બેઝિક કેમેસ્ટ્રી, તમારી પ્રેક્ટિકલ કરવાની મેથડ સાચી છે, તમને થિયરીનો કોન્સેપ્ટ ખબર છે, તો સમજો તમને 6માંથી 6 અથવા 6માંથી 5 ગુણ મળી શકે છે. પણ જો તમે કોઈ આન્સર જ નહીં આપો સહેલા ક્વેશ્ચનનો, પણ તમારે પ્રેક્ટિકલ કરતાં નથી આવડતું, તમને લખતા નથી આવડતું, તો સમજો તમને વાઇવામાં તકલીફ પડશે, તમારા માર્ક ચોક્કસ કપાશે. છેલ્લો પ્રશ્ન છે જર્નલનો, 4 માર્કનો પ્રશ્ન કહેવાય. એમાં કરવાનું કંઈ નથી, લખવાનું કંઈ નથી, માત્ર જર્નલ લઈને જવાનું છે. અને સર્ટિફાઈડ એટલે શું, તો કે પ્રમાણપત્રની નીચે તમારા સ્કૂલનો સ્ટેમ્પ હોવો જોઈએ, પ્રિન્સિપલનો, અને સિગ્નેચર હોવી જોઈએ પ્રિન્સિપલની. તો આ તો થઈ સર્ટિફિકેશનની વાત. એ હોય તો તમને 4 ગુણ મળી શકે છે. ઉપર કોર્નરમાં સીટ નંબર એવું લખેલું હશે, પરીક્ષાર્થીનો બેઠક ક્રમાંક. તો જ્યારે તમારી રિસિપ્ટ આવશે ત્યારે તેમાં એક 25V કરીને એક નંબર સ્ટાર્ટ થશે. એ નંબર તમારે જગ્યા પર લખી દેવાનો છે. તમે ઈચ્છો તો ફ્રન્ટ પેજ પર સૌથી બહાર બરાબર જે કવર પેજ છે તેના પર મોટા અક્ષરે તમારો એ નંબર લખી રાખજો, જેથી એક્ઝામના દિવસે તમારે લખવો ના પડે, ચાલુ પ્રેક્ટિકલે તમારો સમય ન બગડે, અને આ વસ્તુનો પણ તમે ખ્યાલ રાખી શકો છો. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં દરેક નાનામાં નાનીથી લઈ મોટામાં મોટી વસ્તુ સમજાવવાની કોશિશ કરી છે. અને એક્ઝામના દિવસે આપણે શું તૈયારી કરવી જોઈએ, શું સાથે લઈ જવું જોઈએ, તો હું તમને કહું, રેડોક્સ પ્રક્રિયા માટે આપણે કેલ્ક્યુલેટર રાખીશું, આપણે સ્ટેશનરી બધી રાખીએ, ઉપરાંત એક કટકો રાખો, રૂમાલ રાખો, જેથી કરીને પ્લેટફોર્મ કોઈ દ્રાવણ ઢોળાઈ જાય છે તો તમે એને ક્લીન કરી શકો, તમારી સપ્લિમેન્ટરી બગડે નહીં એની કાળજી લઈ શકો, રિસિપ્ટ બગડે નહીં, પાણી ઢોળાય નહીં, આ બધું જરૂરી છે. તમે ચાલો વ્યવસ્થિત કરો છો, બાજુમાંથી કોઈથી ઢોળાયું અને તમારી પર આવ્યું તો એના માટે એપ્રોનનો યુઝ કરો. હા સ્ટુડન્ટ્સ, એપ્રોન એ પોતાની સેફટી માટે છે. તો એપ્રોનથી તમે શું કરી શકો છો, તો કે ગરમ કરતી વખતે કોઈ દ્રાવણના છાંટા ઉડે છે, એસિડના છાંટા ઉડે છે, તો તમે પોતાની જાતને બચાવી શકો છો. બાજુમાંથી કોઈ ગરમ કરે છે અને દ્રાવણ ઉડશે તો સમજો તમારે પણ સેફટી રાખવી જરૂરી છે. તો આ બધી વસ્તુઓ એપ્રોનથી તમે સેફ થોડા બની શકો છો. આ બધી વસ્તુઓનું લિસ્ટ બનાવી તમે આગલા દિવસે રેડી રાખો. પોતાની સાથે એક પાણીની બોટલ લઈ જાઓ, લાઇટર કે માચીસ રાખો, જેથી બર્નરમાં તમને તકલીફ ના પડે. 3 કલાકનો પ્રેક્ટિકલ અને 10 મિનિટ પહેલાં લેબમાં એન્ટ્રી, તો 10-15 મિનિટ પહેલાં તમે સેન્ટર પર પહોંચશો. તો સમજો આ 4 કલાકનો જે સમય છે એમાં તમારે પ્રેક્ટિકલ આરામથી નથી કરવાનો, બેઠા બેઠા નથી કરવાનો, તમારે ઊભા રહેવું પડશે.
તમારે એક દ્રાવણ લેવા, બીજું સોલ્યુશન લેવા, લેબમાં તમારે આંટા મારવા પડશે. તમારામાં જો એનર્જી નહીં હોય તો તમે 3 કલાક મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો થોડું હેલ્ધી ફૂડ ખાઈને જાઓ, જેથી કરીને 3-4 કલાક તમે આરામથી પ્રેક્ટિકલ કરી શકો. ઘણી બધી લેબમાં કેમેસ્ટ્રીમાં બેસવાની વ્યવસ્થા નથી હોતી, તો ત્યાં તમારે ઊભા રહેવું પડશે. તો તેની પણ તમારે પ્રેક્ટિસ રાખવી પડશે. અમુક હોય છે એવી લેબોરેટરી જેમાં બેઠક વ્યવસ્થા હોય છે, પણ કમ્પલસરી અથવા તો કન્ફર્મ તમને બધી વ્યવસ્થા મળે જરૂરી નથી. તો મેન્ટલી પણ આપણે પ્રિપેર રહેવું જરૂરી છે. તો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને બધી જ માહિતી જે હું કહેવા માગું છું તે સમજાઈ ગઈ હશે. છતાં પણ જો કોઈક નાનો સરખો ડાઉટ હોય તો પણ તમે મને ચોક્કસ કોમેન્ટ કરો, હું એનો 100% આન્સર આપીશ. અને તમારી એક્ઝામ ખૂબ જ સારી જાય પ્રેક્ટિકલની, એ માટે અત્યારથી જ હું બધા જ સ્ટુડન્ટ્સને બેસ્ટ વિશિસ કહું છું. આવનારી બોર્ડ એક્ઝામ જે આ વખતે ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ થવાની છે, એના મોસ્ટ